ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. જો વિપુલની ઘરે સવારમાં લાઇટ બ્રેકફાસ્ટ કરીએ છીએ અત્યારે. આ તો શાસ્ત્રો પ્રમાણે ઘરે કરવો પડે એટલા પૂરતો. પછી હજી બહારનો બ્રેકફાસ્ટ 9-10 વાગ્યાનો અલગ. આટલું થોડુંક અમથું નાસ્તો કરી લઈએ અત્યારે. ખાખરા, ભાખરવડી, પુદીનાવાળી પાપડી, ફૂલવડી, 2 ટાઈપના મરચાં, લીલી ચટણી, ગાજર, મમરા, આટલું છે. જરાક નાસ્તો કરી લઈએ. એમ તો છે હજી ઘણું બધું, પણ મેં થોડુંક જ લીધું છે, બહુ નથી લીધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ચાલો, વિપુલ ફ્રી થઈ ગયો તો મેં તો થોડા ઘણા કામ છે તો એ બધા પતાય આવી બાઇક ઉપર નીકળી ગયા છીએ. એ ફોર્મ ભરીને ફોટા ચોંટાડવાના હતા ને પેલાની ઝેરોક્સ આપવાની હતી. નીલકંઠ રેસિડેન્સી. સર્જન બંગલોઝ. ચાલો, તો અત્યારે આવી ગયા છીએ અમારા નાના ભાઈ વિપુલ કોટડિયા ઉર્ફે વિકે મામાના શોરૂમ ઉપર. અને જઈએ આપણે એના શોરૂમમાં. ને ગઈ વખતે એડવર્ટાઇઝ કરી હતી આપણે, અને આ વખતે બહુ બધી નવી વેરાયટીઓને એવું બધું લાવ્યા છે. અમે તો હાલો હારો લઈ નાખીએ. હા, કેમ છો? હા, તો જો એમની અલગ અલગ 111 વેરાયટી છે ઘોડિયાની અંદર. અમુક ડિઝાઇન વાઇઝ, સિસ્ટમ વાઇઝ, અમુકમાં ઉપર નામ લખેલા કાર્ટૂન છોકરાઓ માટે, અમુક શ્લોકો લખેલા, બધા અલગ અલગ ટાઈપના છે. ABCD લખેલા અને એ ટાઈપના. ટોટલ 111. અને દેશ વિદેશમાં કોઈ બી જગ્યાએ તમારે મંગાવવા હોય તો એમનો જે નંબર છે એના ઉપર ફોન કરો, વિડીયો કોલ કરો. તમને બધી જે કંઈ ફોરેન માટેની જે અલગ અલગ વેરાયટી હશે સ્પેશિયાલિસ્ટ, એ તમને બધી બતાવી દેશે. અને તમને આવી રીતનું, જો નાનામાં નાનું ઘોડિયું આવી રીતનું બી છે, લગભગ 2 ફૂટની પહોળાઈમાં. 2 ફૂટની પહોળાઈમાં. અને વેઇટ કેટલો થાય? 8 કિલો જેટલો વેઇટ થાય. અને અહીંયાથી વર્લ્ડના કોઈ બી ખૂણામાં હશે, જ્યાં કુરિયર સર્વિસ અવેલેબલ હશે, ત્યાં કોઈ બી જગ્યાએ તમને પહોંચાડી દેશે કમ્પ્લીટલી. અને પ્લસ ફોલ્ડિંગ ઘોડિયા છે, પેલા ખાટલા છે, આ સ્ટીલના બધા ખાટલા છે અલગ અલગ ડિઝાઇનમાં અને પાટી ભરેલા ને એવા. હિંચકા છે બધી ટાઈપના. અને ખોયા ને એવું છે. આ બાજુ બધા હિંચકા છે અલગ અલગ ટાઈપના, ડિઝાઇનોવાળા અને મટીરિયલ વાઇઝ બધા અલગ અલગ. સ્ટીલમાં વધારે છે બધા. રાઉન્ડ ચૂલો બી છે સિંગલ. જો આમાં એમનો ઓફિસ નંબર અને પર્સનલ નંબર બી છે. તો એ નંબર ઉપર તમે વિડીયો કોલ કરશો એટલે તમને બધી ટાઈપના ઘોડિયા બતાવશે જે અવેલેબલ છે એ બધાય. ઘણા અત્યાર સુધીમાં યુકેમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બહુ બધી કન્ટ્રીમાં બહુ બધા ઘોડિયા ગયા છે. ચાલો, મળીએ પછી. તો આ આખા બધા એના ગૂગલ રિવ્યૂનું બી છે, ઇન્સ્ટાગ્રામમાં બી છે, યુટ્યુબ, ફેસબુક બધામાં ફોલો કરી શકો છો તમે. જો આ બધા ઓટોમેટિક ઘોડિયા જ છે, બધા એમની જાતે જ ચાલે છે. અહીંયા મોટર સિસ્ટમ આખી ફિટ કરેલી છે, પ્લસ મ્યુઝિક સિસ્ટમ છે અમુકમાં. અમુકની અંદર વિધાઉટ મ્યુઝિક, હાર્ડ ડ્રાઈવ સાથે, મેમરી સ્ટિક સાથે, એ ટાઈપની બધી અલગ અલગ મોટરો છે. સ્લીપિંગ ટાઈમ બી આપેલો હોય છે, કેટલા મિનિટ તમારે રાખવો એ પ્રમાણેનો બધા અલગ અલગ છે.
આની અંદર મ્યુઝિક સિસ્ટમ બી છે, એટલે હાલડા સિસ્ટમ ને એવું છે. ને ઇનબિલ્ટ જ છે ઓલરેડી. પ્લસ તમે મેમરી સ્ટિક કોઈ બી વસ્તુ તમે લગાવી શકો છો. વોલ્યુમ, હાથે સ્પીડ બધું સેટિંગ કરી શકો છો. અને વિપુલભાઈની 2 બ્રાન્ચ આવેલી છે. એક છે મોટા વરાછા અને બીજી છે કતારગામ. અને તમને કતારગામનું એડ્રેસ આ નંબર ઉપર ફોન કરશો એટલે તમને મળી જશે બધી ડિટેલ. અને આમાં બી હું એ બાજુ જઈશ તો પાછો બીજો વિડીયો બી કતારગામની જે છે બ્રાન્ચ ત્યાંનો બી વિડીયો હું નાખી દઈશ આમાં. એ ગયા વિરાજ ને દેવ ઘરેથી. શું છે પેરમાં આવ્યા તમે? સેમ. જા અંદર આટો મારી આવી દેવ. સુરતમાં આવી ગયા છીએ મોટા વરાછા એરિયામાં જ. તો દેવને શૂઝ લેવાતા જ મેં ચાલો સારી શોપ હોય ત્યાં લઈ જઈએ. ચોઈસ સિલેક્શન એની ચોઈસના સિલેક્શન તો બધું સારું જ છે અહીંયા. આ બધી મોજડીઓ છે ને નવરાત્રિની કે ચાલુમાં અહીંયા પહેરે બધાય. અચ્છા સારા છે. દોરી બાંધ પહેલાં મેટવાળા છે. પાણીની બોટલ એમાં ડ્રોપ્સ ને. હાલો દુકાન જવું છે ને આપણે ઓલા બેંકમાં જઈએ HDFCમાં. હા એ પતાવી દઈએ. હાલો જો બહુ મસ્ત નાની સાઈઝનું વલોણું બી છે અહીંયા. આ રીતનું મોટરવાળું બધું. આ એનાથી થોડું મોટું છે, સ્ટીલનું છે, સ્ટીલ બોડીમાં છે. અને આ છે ઝાલર નગારુને જે ઓટોમેટિક વાગતું હોય એ પ્રમાણેનું. એ બી આપણે કરીએ છીએ આ દુકાનેથી. કેમ અહીંયા એવું કાંઈ ન આવે? એવું કાંઈ ન હોય, એમાં કાંઈ બીજા ન હોય. ગોગલ્સ લેવા જ દેવ હારા. જોઈ લેવું પછી. સુરત વરાછા રોડ કાપોદ્રા 4 રસ્તા આવ્યા. ટ્રાફિક પણ એમ હો ભાઈ કાંઈ ન ઘટે. કિરણ જેમ્સ છે ને બીજું છે સવાણી આવ્યો. કાપોદ્રા અંદર જવાનું. સાઈનાથ સોસાયટીમાં અહીંયા જવાય ને આપણે રચનામાં ને એમાં. આપણે ઓલા માસીન ઘર અહીંયા જ આવતું ને. ઠીક ઓલી ખૂણા ઉપર એક દુકાન જાણવા હેઠે છે ક્યાં? હા અશોકમાં એમ ને. કાકડીયું ખવાય છે તારા ને મારા માટે. નોર્મલ પહેરવાના, પાર્ટી વેર તો આપણે લઈ લીધા. આવી ગયા છીએ વરાછા મેઇન રોડ ઉપર બ્રિજની નીચેથી. હાલો જે સુરતવાળા હોય જોઈ લેજો, જેની જે સોસાયટી આવતી કહેજો. અંજના સોસાયટી વરાછા રોડ. આ બાજુ બ્રિજનું કામ હાલે છે ફૂલ જોશમાં. વિઠ્ઠલનગર આવ્યું અને આ બાજુ સુરતનો ટ્રાફિક આવ્યો ભાઈ.
ચિત્રકૂટ સોસાયટી, ગંગેશ્વર સોસાયટી, વરાછા રોડ, હીરાબાગ. બસનું આપણે રાતે જવાનું ને કાલે. એ આટો મારી રહ્યા છીએ માતાવાડીમાં. નાઈટ નવું કંઈક લઈ લઈ મેં તો હાલો દેવને કંઈક લેવરાઈ દઈએ. બેલ્ટ, શૂઝ, પરફ્યુમ જે કંઈ લેવું હોય કરીએ છીએ. અહીંથી એક બે પરફ્યુમ જ લેવા, બાકી ઓલા કણેથી લેવાના છે ને ત્યાં જ આવું. પરફ્યુમ આવી ગયા છીએ, બહુ બધી વેરાયટી. તું આગળ પાછળ રહેજે એટલે ખબર. આપણે ઉપર જવાનું છે પરફ્યુમ માટે. આ બાજુ બધા બેલ્ટ છે જોરદાર, આ બાજુ બધા વોલેટ ને એવું છે. બહુ મોટું નેટવર્ક છે, જોરદાર. ચાલો જઈએ આપણે ઉપર પરફ્યુમ માટે. આ બાજુ બોડી પરફ્યુમ ને એવું છે, પટેલના સ્પેશિયલ બધા લઈ ફોગના અને સ્પેશિયલ પટેલ પરફ્યુમ. અને આ નોર્મલ પરફ્યુમ છે બધા. પરફ્યુમ એક મિનિટ ખાલી બતાવો. સોમેશ્વર, ઉર્મી સોસાયટી, વરાછા રોડ, બધા સોસાયટીઓના નામ આવતા જાય છે. હરિરામ બાપા સોસાયટી, આ પાસે અંબિકા વિજય. જામફળ કેવા પિંક કલરના સારા છે. જામફળ ના 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 છે ઘરે. તરબૂચ, નાળિયેર, ફ્રૂટ બાકી જોરદાર મળે સુરતમાં, કાંઈ ઘટે નહીં. ડેલી તાજું, રોજ તાજું. આવી ગયા છીએ રચના સોસાયટી પાસે. લાસ્ટ ટાઈમ આપણે અહીંયાથી મેં કાપડ લીધું હતું, કપડાં બહુ મસ્ત હતું. બજરંગમાંથી. હા, બહુ મસ્ત હતું. આ વખતે તો પછી અમદાવાદથી જ લઈને સીવડાઈ નાખ્યા કપડાં. ગોકુલનગર. હા તો આપણે ઓલા માસીની પહેલાં આ બાજુ રહેતા, દશરથનગર આગળ આવે ને આમાં. ના ના, સવિતા માસીની આ બાજુ દશરથ આવે, એમાં રહેતા પહેલાં. લક્ષ્મણનગર સ્પિનિંગ મિલ. તો શું છે આજે બપોરની રસોઈમાં? વાહ, લાલ ભરેલા મરચા, રસાવાળું બટેકાનું શાક, લાલ દાળ, જીરા રાઈસ, દાલ ફ્રાય છે, પાપડ, ડુંગળી સુધારો. હાલો, અત્યારે આવી ગયા છીએ સરદાર ધામ કાર્યાલય ઉપર વિપુલભાઈ સચપરાને મળવા માટે. જેઓ આપણે નવરાત્રિ દિવાળી ઉપર ત્યાં લંડન આવ્યા હતા, એટલે એમની જોડે વાત થઈ કે આવો એ કે મળવા. ચાલો મળી આવીએ. તો આવી ગયા વિપુલભાઈ સચપરા. કેમ છો? મજામાં. કે મારી અહીંયા સુરેશભાઈ ગમે એમ થાય જમવા તો તમારે આવવું જ પડશે. પણ મેં તો ભાઈ ટાઈમનો અભાવ છે, આવી રીતનું છે બધે જવાનું. 2 દિવસ આવ્યા છીએ સુરત, તો પછી કે હાલો ઓફિસ ઉપર આપણે નાસ્તો તો કરવો જ પડે, એના વગર તો તમને જવા જ ન દઉં. એટલે સેન્ડવિચ જોઈને જ આમ તો હવે એમ થાય કે કઈ પૂરી થાય. પફ ને આ કેવડી સેન્ડવિચ છે. મિથુનભાઈ અંબલિયા લાવ્યા છે. આ ગ્રીલ સેન્ડવિચ છે, પફ છે. એટલે મને કે હું ખાવું છે. ને અમારા માટે સદભાગ્ય છે કે લંડન થી આવ્યા છે અમારે. ના ભાઈ ના, સદભાગ્ય હું. હિમાંશુભાઈ લક્કડ છે. હા છે, હિમાંશુભાઈ લક્કડ જેવો. તમે અહીંયા ટ્રસ્ટી તરીકે કે કોર કમિટીના સભ્ય છે. અને સુરેશભાઈ કોટડિયા વિશે તો વાત કરું તો સુરતના કે ગુજરાતના કોઈ ફૂડ બ્લોગર હોય તેઓ જે રીતે કવરેજ કરતા હોય એનાથી પણ વિશેષ સારી રીતે જેઓ કવરેજ કરે છે. જે લંડનથી આવીને, યુકેથી આવીને અહીંયા તમે ગામડા, હું તો જોઉં છું એમના બ્લોગ, મજા આવે છે. કારણ કે વિદેશથી જ્યારે કોઈ અહીંયા આવતું હોય અને ફાફડા, ગાંઠિયા, જે આપણું કાઠિયાવાડી નાસ્તો છે, ભોજન છે,
એને જ્યારે સારી રીતે કવરેજ કરતા હોય ત્યારે ખૂબ સારી બાબત છે, આનંદની વાત છે કે અમારા માટે કે સુરેશભાઈ કોટડિયા જેવું વ્યક્તિત્વ ના આપણી સાથે છે ભાઈ, અત્યારે. એવું વ્યક્તિત્વનું તો હું, આપણે તો એક ફૂડીશ છીએ, ખાવા પીવાના શોખીન છીએ, બનાવવાના શોખીન છીએ, અને ખાઈ પીને લોકોને મોજ કરાવીને વાહ વાહ જેવું. તો પછી અહીંયા આવ્યો તો પછી ગુજરાતમાં જઈ આવ્યો હોય તો એ તો કંઈ બાકી રાખવાનું જ ન હોય. પણ એક વાત તમને કરું તો વિદેશમાં જઈને લોકો અહીંયાનું ભૂલી જતા હોય છે. હા. ત્યારે હું લંડનના પણ તમારા બ્લોગ જોઉં છું કે ત્યાં પણ તમે બધા મહેફિલ કરો છો તો એક મિની કાઠિયાવાડ નિર્માણ થાય છે. હા, ઈ છે, ઈ ભજીયા છે, અમે ગાંઠિયા છે, હા. ભોજનમાં પણ આપણું દેશી હોય છે. અને જે તમે સંસ્કૃતિ આપણી જે જાળવી રાખો છો, કાઠિયાવાડી પહેરવેશ મેં તમને લંડનમાં જોયા છે, હા. એટલે ત્યારે વિશેષ આનંદ થાય છે. એટલે ઈ પહેરવેશને લઈને જ હવે અમે ઝુંબેશ ઉપાડી છે સૌરાષ્ટ્ર પટેલ સમાજે, કે આ નવરાત્રિ આવે, દિવાળી આવે ત્યાં સુધી લગભગ ઓલમોસ્ટ જેટલા સભ્યો આવે છે બધાને ઈચ્છા પ્રમાણે આપણે ચોવણી જબ્બો, કાઠિયાવાડી અને પાઘડી, સારું કહેવાય. એટલે પાઘડીવાળા ભાઈને હું આજે રૂબરૂ મળવા જ ગયો તો બપોરે, તમારો ફોન આવ્યો તો મેં કીધું ભાઈ આવી રીતની પાઘડીઓ અમારે જોઈએ છીએ, જેવી રીતનો ઓર્ડર આવશે એ પ્રમાણે, એટલે એ આપણને મોકલવા માટે રેડી છે. અને ચોવણી જબ્બા બી આપણે જે કાઠિયાવાડી કપડાં છે એ બી સુરતમાં સીવડાવાશે, એટલે એ બધું પ્લાનિંગ છે જ. હવે લિંકો બધી મૂકી છે સમાજના વેબ પેજ ઉપર, જેવી રીતના ઓર્ડર આવશે એ પ્રમાણે આગળ વધશું. પણ આવું આ રીતે તો અમે પણ જતન નથી કરતા સંસ્કૃતિનું. જ્યારે તમે વિદેશમાં રહીને પણ સંસ્કૃતિનું જતન કરો છો ત્યારે ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ વેરી મચ. એટલે બધાયનો સપોર્ટ હોય બધાયમાં, એટલે સારો સપોર્ટ છે સમાજનો અને બધા આપણા ભાઈઓનો ને એનો, એટલે મજા આવે ને ખાઈ પીને મોજ કરીએ ને જલસા. આવો બધા નાસ્તો કરવા. ચાલો. વિપુલભાઈ કોટડિયા પણ છે, નાના ભાઈ સુરેશભાઈ. જુઓ, જમણવારમાં જમાવટ કરી દીધી છે, નાસ્તામાં 5 વાગે. કેટલા વાગ્યા અત્યારે? માહિતી આપો આ શું શું છે. જો આ પફ છે આપણા બટર પફ મસા આઈના, અને આ ગ્રીલ સેન્ડવિચ. ગ્રીલ સેન્ડવિચ. ગ્રીલ સેન્ડવિચ પણ એકમાંથી 3 ધરાઈ જાય એવડી છે હો. પણ ના ના, ગ્રીલ સેન્ડવિચ છે ને આપણે અહીંની ફેમસ છે. ફેમસ છે, ચોકની. લજામણી ચોકની. હા 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 હા. બહુ મસ્ત બનાવે છે. આવતા રહ્યો, હાલો બધાય એકારે. હિમાંશુભાઈ આવતા જાઓ. આવો. હાલો, હાલો. હિમાંશુભાઈની ચેર લઈ લો. સરદાર ધામનું બહુ મોટું આયોજન પ્રમાણે આ ઓફિસો ને વિપુલભાઈએ જે મને વિઝિટ કરાવી, બહુ મોટું નેટવર્ક છે. આજે એકચ્યુઅલી આજે આ જેમ જુઓ ત્યારે તમને ખબર પડે કે કેવડું મોટું નેટવર્ક ચાલતું હશે અને કેટલી મહેનત કરે છે આ લોકો. જૂની અલગ અલગ ઓફિસો છે, બધી મિટિંગ રૂમો છે, જો પ્લસ અહીંયા ટ્રસ્ટીની ઓફિસ છે. હા, આ એક બતાવજો 5 લક્ષ બિંદુ ઉપર શું છે તમે જ કહો એટલે ખ્યાલ આવે. જો આપણે બિલ્ડિંગ પ્રોજેક્ટ હમ. એટલે કે પરવડે તેવા દરે છાત્રાલય છે આપણે અમદાવાદ, વડોદરામાં પણ આગામી સમયમાં લોકાર્પણ છે, સુરત ખાતે પણ બની રહ્યું છે, મહેસાણા ખાતે ભૂમિપૂજન થઈ ગયું છે, તેમજ રાજકોટ ખાતે પણ થઈ ગયું છે, ને દિલ્હીમાં પણ આપણે સિવિલ સર્વિસ સેન્ટર છે, મુંબઈમાં પણ આપણે સેન્ટર ચાલુ થઈ ગયું છે. તો જે પણ સ્ટુડન્ટો ગામડામાંથી કે નાના સિટીમાંથી મોટા સિટીમાં અભ્યાસ કરતા હોય તો એમને રહેવાની, જમવાની બધી વ્યવસ્થા અહીંયા પૂરી પાડવામાં આવે છે. ઓકે. સાથે સાથે આપણે સિવિલ સર્વિસ સેન્ટર છે, જે અંતર્ગત યુપીએસસી, જીપીએસસી, ડિફેન્સ, જ્યુડિશરીમાં તાલીમ અપાય છે. ને અત્યારે સુધી 5500થી વધુ દીકરા દીકરીઓ ક્લાસ 1, 2, 3 અધિકારીઓ તરીકે બની ચૂક્યા છે. વહીવટી તંત્રમાં જોડાઈ ચૂક્યા છે. વાહ. આપણું બીજું લક્ષ્ય બિંદુ છે. હા, હા, બીજું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, જે દર 2 વર્ષે આપણે એક મોટી સમિટ થાય છે, જે સુરત ખાતે પણ 2022માં થઈ હતી, જેમાં 7.5 લાખથી વધુ સભ્યો જોડાયા હતા ઓહો. આ સમિટમાં. હમ. અને હવે આગામી સમયમાં આપણે અમેરિકા થવા જઈ રહી છે. 2024માં રાજકોટ ખાતે થઈ હતી, 2018 અને 20માં અમદાવાદ ખાતે થઈ હતી. ત્યારબાદ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જેમાં નાના નાના જે બિઝનેસ કરતા સભ્યો હોય એ એકઠા થાય છે અને નેટવર્કિંગ થકી તેઓ આગળ વધે છે. દર વીકમાં એમની મિટિંગ હોય છે. ત્યારબાદ આજે ચારેય જે કાર્યો છે
એને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય યુવા સંગઠન કરે છે. બરોબર. કે જે લક્ષ્યબિંદુ છે એની માહિતી સમાજના છેવાડાના સભ્ય સુધી પહોંચે એવા પ્રયત્નો સાથે યુવા સંગઠન કાર્યરત છે. અને તમે કંઈક કહેતા હતા કે આગળ કોન્ફરન્સ હોલ પણ છે. હોલ પણ આપને બતાવું. અત્યારે 10 જેટલી મીટિંગો થાય છે. હા વીકલી. હા, રવિવારે રજા હોય છે. હા. જેમ હમણાં વાત કરી GPBS 2022 એનું આ કોર કમિટીનું સ્કેચ બનાવ્યું છે. બરોબર. ધ્રુવીબેન માણીએ. સરસ બનાવ્યો છે પણ એકદમ. આટલા મેમ્બરો લીડ કરતા હતા. આટલા મેમ્બરો. આ ભાઈ આવ્યા હતા ને? હા, ગણપતભાઈ. ગણપતભાઈ. આ મનીષભાઈ છે. રગજીભાઈ. રગજી કાકા છે. આભાઈ હતા. હા. આભાઈ હતા. હા. પછી આભાઈ હતા. બીજી આભાઈ હતા. હા, એ આભાઈ હતા. સંજયભાઈ. આભાઈ હતા. એકલાસિયા, હા. એમાં આવ્યા હતા ને સાથે. હા. આપણે ડાયમંડ સિટી હોવાથી આ બધા નામ વિંગના નામ રાખ્યા છે આપણે. અચ્છા. અલગ અલગ. હા. રોજ સવારે મીટિંગ હોય છે બરોબર. ને આ એરિયામાં નેટવર્ક સભ્યો. અચ્છા. અડધી કલાક નેટવર્કિંગ કર્યા બાદ અંદર આપણે કોન્ફરન્સ હોલ છે. 100 સભ્યોની સ્ટ્રેન્થ સાથેનો આધુનિક. હા, સરસ. સારું આયોજન છે. વાહ વિપુલભાઈ, ખૂબ ખૂબ બહુ સરસ આયોજન સાથે છે સરદાર ધામ. બસ બધાના સાથ સહકાર. તમે જે લંડન આવીને વાત કરતા હતા પણ રૂબરૂ જોઈને એમ થાય છે ને તમે ખરેખર સરદાર ધામ પાછળ બધાએ બહુ સારી એવી મહેનત કરી છે એમ આ જોઈને એમ. આપણે ભાડાની જગ્યા છે 31 વીઘામાં વેલેન્જાથી આગળ રંગોલી ચોકડી વચ્ચે આપણું ભવન બની રહ્યું છે. સમયમાં અત્યારે નિર્માણ કાર્ય શરૂ છે. વાહ, સરસ. વિપુલભાઈ, હવે ફાઇનલી નીકળીએ અને ફરી પાછા મળીએ. સુરેશભાઈ, તમે સમય લઈને અહીંયા આવ્યા એ જ બહુ મોટી વાત. ના, મળવા તો આવવું પડે ને. તમે છેક લંડન અમને મળવા આવ્યા હતા, તમારે તમને અહીંયા મળવા તો આવવું જ પડે ને. 2 મિનિટ અડધી કલાક હિમાંશુભાઈ લકડ છે. હિમાંશુભાઈ આંબલિયા છે. હિમાંશુભાઈ પણ લંડન આવી ગયા હતા. મિથુનભાઈ આંબલિયા લંડન અમારે સાથે સુરેશભાઈ બધા ખૂબ મોજ કરાવી. ત્યાં તો તમે અમને આમ મોકો નહોતો આપ્યો અત્યારે તમે ક્યાં તમારી મહેમાનગતિ કરવાનો. અત્યારે તમે ક્યાં અમે જાઓ એટલે અમે તમે બધા એકબીજા બધા સરખો એવું મૂકવા. તોય તમે વ્યસ્તતા વચ્ચે પણ પધારાય. ના, ચાલો મળીએ. ચાલો. તો અત્યારે હવે ફેમિલી સાથે બધા જઈ રહ્યા છીએ વિપુલ વેલાણીના ફાર્મ હાઉસ ઉપર. ત્યાં પ્રોગ્રામ છે આજે સ્વિમિંગ પુલનો ને જમવાનો ને એવું બધું. ચાલો ડેકીમ બેહવાળા, ડેકીમ બેહો ફટાફટ. હાલો ખોલો ડેકી. એ બાઠિયા ડેકીમ બે સાલ. તારે ડેકીમાં જ બેહવાનું છે. જગ્યા ન હોય શું કર પતો હોય બધા કરતા ત્યાં બેવું હારામાં સારું. સારું, હાલો બેહો, હાલો ફટાફટ હાલો. ચાર હમી જાય ને હમી જ જતન બોડી વાળા બધા આગળ બેહે. વ્યૂ છે. સ્પીકર બંધ કરી દે ને. મસ્ત લોકેશન આવ્યું ફાર્મનું. નાળિયેરી બાળિયેરી જોરદાર છે. ગોવામાં આવ્યા હોય ને એવું લાગે. એટલે બધું તો ન લાગે. એવું જ છે. વધી ગયો પાછું. વધારે થઈ ગયું. માલસિકા હજી બરોબર છે. માલસિકા રાખો. રામબા કેળા ને આમ આવ્યા હો. આપણે લગભગ ઓલા રસ્તેથી હવે સીધો રસ્તો એ છે. કેરીયું છે. બધું મૂકીને જવું પડશે. આ બધા રાવણા લાગે છે. કેટલી કેરી છે.
નૂતન વેલી ફાર્મમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. રાજુભાઈ વઘાસિયા અને વિપુલ વેલાણી અને બધા મિત્રો આપણા અહીંયા છે. અહય! હો તમે આવતા રહ્યો આ બાજુ. એ લાઈટો બાઈટો ન કરવાની હોય હાલે. ઢોલ વાળાને બોલાવો. શું છે રાજુભાઈ? આપણે તો મળી મળીને કંટાળ્યા. દેવ એમ જ કહેતો હતો ડેડી અહીંયા ટીવી હશે. મેં તો થઈ જાય કંઈક હશે. પ્રોજેક્ટર લગાવે છે સ્પેશિયલ. મારા સાડીને એને મળતા આવીએ. ભગો ક્યાં ગયો? કેમ ના રે ના, એ તો ગાંઠિયા ફાફડા થોડા ખવાણા એમાં. કેમ છો મયુરી? મજામાં? કેમ છો ભાભી? મજામાં? થોડા થોડા કેટરિંગ વાળા બોલાવ્યા છે. બધું પ્રોગ્રામની તૈયારી હાલે છે. અચ્છા, બધું રેડી જ છે એમને? વાહ, જમાવટ છે. એમ આવી છી ભગીરથ એમાં છે એમને સ્વિમિંગમાં. હા, તાળું માર્યું છે. કાંઈ વાંધો નહીં, ભલે ને રહ્યું. ફૂલવાડીની મોજ છે અહીંયા. બધું આવ્યું છે, આંબા ને પપૈયા, લીંબુડી ને બધું જમાવટવાળું છે. આમ તો આમ હવે અંધારું થઈ ગયું છે. રહેવા દે વિપુલ, રહેવા દે, હાલ છે. બે હો અહીંયા. એ હાટુ મજામાં? નાવ નાવ, હાલો નાવ, તમે નાવ. હેલો, લે આ બારી સારી રાખી છે. પાછા પગથિયા બનાવ્યા છે મેં. હા, ઇમરજન્સી એક્ઝિટ. મિન્ટ છે. નાળિયેર તો ઉપર ને ઉપર પાકી ગયા લાગે છે રાજુભાઈ, કે નહીં? હે અહીંયા બધું લોકલ, ઓલું આમ થેમ આમ હોય ને. ડુંગળી, હા લીલી ડુંગળી છે. સારું થયું મારા ઉપર દયા કરી રીતે. બહુ ઉપકાર કર્યો તમે દયા કરીને, નકર કાંઈ ભેગું ન થાત. આ બાજુ લસણ છે, ટમેટા, ગાજર. આ તુરિયા છે કે કાકડી? હા, અહીંયા તુરિયા લાગે છે. તુરિયા છે. હે દૂધી? આ દૂધી છે આગળ. આ બાજુ રીંગણા છે, ટમેટી છે, દૂધી, મિન્ટ, ટમેટા સારા એવા એવા છે. આ કેરી છે, આંબા મોર આવ્યો છે. અમુકમાં નાની નાની ખાખડી થઈ છે હજી.
ડ્રેગન ફ્રૂટ છે ને આ ગઈ વખતે તમે આવ્યા તો વાવ્યા હતા 2 વર્ષ પહેલાં આમ સિંગલ થળ પેલા ઊભા હતા આવવા માંડ્યા એમ આમાં શું વાત છે હા પપૈયા સરસ છે ઘણા આંબા લાગે છે પણ તમારે કેરી થઈ જતી હશે ઘરની ખાવાની કે નહીં જો આંબા હળદર છે ભાઈ લીલી આટલે ઈ જ છે ઓલી પીળી આવે ઈ ને આટલો આ પટ્ટો 3-4 કેરા છે એમાં વાવી હતી હળદર તો આ વાવવાની છે અને એમાંથી આ આંબા હળદર આટલી નીકળી છે હવે એનો પાવડર બનાવશે અને ઘરે હળદર ફ્રેશ હળદર પોતે વાપરશે વાહ જલસા છે કે ને આને સુગંધ જોરદાર આવે એની વિપુલ સોરઠિયાએ ફાઇનલ બતાવજો મેચ જોતા એવું લાગે છે જો ભાઈ એને કીધું જ તું મેં તું જીન્સ પહેલે જ તું કાંઈ નો ઘટે જો પ્રેક્ષકો માટે અહીંયા ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે મસ્તીની તો થાય હાલ 7 વાગે થવાના હતી ને બસ સ્કોર જો દેખાયા કરે બહુ થઈ ગયું અરે વાહ હા લાઈટ નથી બેટા ત્યાં વાહ 6 થઈ ગયું છે ગુલાબ જાંબુ છે અહીંયા પુલાવ છે અહીંયા સબ્જી છે મસ્તીની ચટાકેદાર પાપડ છે ડુંગળી છે અહીંયા અને ગરમા ગરમ લાઈવ પરોઠા બને છે અહીંયા તવા પર ઓલા કણે અહીંયા ઓલા રૂમમાં જ મુકાઈ જાય હા મારે પહેલામાં જ છે તો ક્રિકેટ ચાલે છે પ્રોજેક્ટર ઉપર અહીંયા ઇન્ડિયા ઇંગ્લેન્ડની મેચ વાનખેડે સ્ટેડિયમ વાળી બોમ્બેની અને જો અહીંયા જમાવટ કરીને બેઠા છે બધા વાહ જમણવાર ચાલુ થઈ ગયું કહેતાય નથી અહીંયા મેચ જોતા હતા તમે ખાઓ કેમ સાથે મલાઈ તો હલાવત કરે બધા એટલે બધા પોતપોતાની મલાઈ લઈ લે ઓલા પરોઠા આ દેજો આજે હા જમણવાર ચાલુ થઈ ગયું છે કેમનું છે કોઈને વાસણી નથી ધોવાના એટલે વધારે ખાજો એમ ભગો બિચારો ઘરે જઈને ધોવે ને અહીંયા ધોવે કેટલાક ધોવે પછી હું આ ઇન્ડિયન વાસણ ધોતો જ નથી આનું લિક્વિડ મને ન ફાવે એલર્જી છે મને આના લિક્વિડની તોય નહીં પાણીમાં અહીંયા અલગ હોય ને હા નાનો હાડું ભાઈ એમ જ કે અરે મોટા હાડું રેવા દ્યો તમારે થોડા ધોવાય પ્રિન્સ જમજો બરોબર જમણવાર થઈ આવી ગયું છે ડીશમાં બધી વસ્તુ બેહો હાલો વિપુલ વેલાણી ફેમિલી બનાવી રહ્યા છે વોટર મિલ્કશેક પગ નીચે રાખ બેટા નીચે આવતો રે વોટરમેલન મિલ્કશેક મોઢામાં પાણી આવે છે એટલે બાજુમાં બેસી ગયો બિયાત કાઢવા તા મિક્સ થઈ જાય ધોઈ એટલું અંદર હવે નાખવાની જરૂર નથી લાગતી નાખવું છે આટલા વિપુલે ચાલુ કર્યું છે બસ બેટા ઇનફ
એક બાજુ તરબૂચ કપાય છે, તકમરિયા નાખે છે, વેનીલા આઈસ્ક્રીમ છે અને રોઝ. હાલો આજના પ્રોગ્રામની પૂર્ણાવતી કરવી અને બોલો બોલો. જો બધા હવે છૂટા પડીએ છીએ, બધા અમુકને હજી મેચ જોવે છે ને અમુકને હવે બહાર જવું છે બધી, એટલે ચાલો મળીએ. વિપુલ, ભગીરથભાઈ હાડુ મળ્યા પછી રાજુભાઈ સુરજભાઈ રોતા નહીં, રોતા નહીં, રોતા નહીં, કહું તો છું, રોતા નહીં. ચાલો તું રોતો નહીં, તું રોતો નહીં. ચાલો ચાલો બેટા, મળ્યા પછી. ચાલો ચાલો મળીએ પછી. હાલો આવો પછી બધા. હાલો વ્લોગરે બૂટ કાઢ્યું છેલ્લે. અમાર નથી, અમાર બીજા ક્યાં છે એટલે તમને કીધું. ઓલો હોટલ જેવો વાળા કર્યો તમારે સેટ ક્યાં કે સામે હોટલમાં જમવા ગયા એમ. ઈચ્છા તો નથી થતી પણ હવે જવું પડશે. હજી બીજે શું કરવું હે? ચાલો બાય, થેન્ક યુ વેરી મચ. ચલો બાય. રાત્રે 10 વાગે હવે ફાર્મ ઉપરથી નીકળ્યા છીએ. હજી એક ઘર ગણવાનું છે, લઈ લઈએ. રાતનો સીન છે ભાઈ, સુરતનું સાસણ. સુરતનું સાસણ એવું લાગે. હે ચાલો જઈએ પછી. આવી ગયા છીએ ફાર્મેથી. બાપુજીના ફ્રેન્ડ છે વિપુલ અંકલ, એમની ત્યાં, અને સરસ મકાન બનાવેલું છે હજી હમણાં જ નવું.